નમસ્કાર દર્શક મિત્રો, બધા દર્શક મિત્રોનું અમારી અને તમારી આ યુટ્યુબ ચેનલમાં બધાનું હું દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, ઘણા જ દિવસ થશે તે કેટલાક તાજા સમાચાર મળી રહ્યા છે કે તમે વિડીયો જુઓ પહેલાં। તો મિત્રો, વિડીયોની અંદર તમે જુઓ કે કેવી આપત્તિ સર્જાઈ રહી છે અને ભવિષ્યમાં કેવી આપત્તિ સર્જાણી છે તો વાવાઝોડાના કારણે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેવી રીતે છે ગુજરાતની અંદર મોટામાં મોટું સંકટ છે તે આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે કેટલાક દક્ષિણીય પવનો તેમજ કેટલાક છે તે ઈરાન ઇરાકના પવનો જે આવી રહ્યા છે કે જેના કારણે જે યુદ્ધ થયા હતા તેના મોટા પ્રમાણમાં છે તે ધુમાડો છે આ તરફ આવી રહ્યો છે કે જેના કારણે લોકોના સ્વાસ્થ્યમાં પણ છે કેટલીક બીમારીઓ વધી રહી છે। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો કે ઉનાળા દરમિયાન છે મિત્રો દક્ષિણીના પવનો કેટલાક છે તે ફેંકાઈ રહ્યા છે કે જે ઝાકળ ભર્યા હોય છે અને તેના કારણે છે તે વરસાદ એ લાવવામાં પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે। તો મિત્રો, આના કારણે છે તે માવઠું પણ છે તે આવી શકે છે અને દરિયાની અંદર છે મોટું છે તે તોફાન પણ લાવી શકે છે કે જે આ મિત્રો જે દરિયાના લોકો છે એને પણ છે તે સાવચેત રહેવા છે તે તેમજ દરિયાના લોકોને છે પણ એ ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારો છે એ લોકોને પણ આ દરિયો ન ખેડવા જવામાં વિનંતી કરવામાં આવી છે। તેમજ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવી રીતે છે એ સૌથી મોટામાં મોટી છે મિત્રો આ છે એ આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના ઘણા લોકોને પણ છે જે જણાવી દેવામાં આવ્યું છે કે આવી મોટી પરિસ્થિતિ હોય તો તમારે ઘરની બહાર ન નીકળવું જોઈએ અને ઘરમાં છે તે સુરક્ષિત અને સલામત છે તમારે રહેવાનું છે। તો મિત્રો, ખાસ કરીને ફરી એકવાર જણાવી દઉં કે તમે જોઈ શકો છો કે દક્ષિણના પવનો છે તે જે દરિયા કિનારાના વિસ્તારો છે ખાસ કરીને તો જોઈએ કે અમદાવાદ છે, પોરબંદર છે, ભાવનગર છે, જુનાગઢ છે, વેળાવદર છે, બરાબર છે, એ બધા વિસ્તારો છે મિત્રો અને દક્ષિણના જે વિસ્તારો છે તેમને ખાસ કરીને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને પણ જણાવી દેવામાં આવ્યું છે કે પોતે છે તે દરિયો ન ખેડે અને દરિયામાં જે ઉછળતા જે મોટા પ્રકારના મોજા છે એ પણ એક આપણને સૌથી મોટો સાવચેત અને સૌથી મોટો છે એ ભયંકર છે તે પેદા કરે છે અને એનાથી છે આપણને એ સાવચેત કરે છે કે દરિયાની અંદર છે મોટું છે તે તોફાન આવી રહ્યું છે અને કહેવાય છે ને કે ગુજરાતના લોકો છે એ થેલા ભરી લેજો એવું અંબાલાલ પટેલ દ્વારા પણ છે કહેવામાં આવ્યું છે। કારણ કે આવનારા તારીખ 30થી છે 5 તારીખ સુધી છે એ મોટી છે ગુજરાતમાં આફત આવી શકે એવી તકલીફ છે સર્જાવાની છે। આથી સમગ્ર ગુજરાતના લોકોને છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગુજરાતના લોકોને પણ છે એ કહી દેવામાં આવ્યું છે કે જો જરૂર જણાય તો જ તમારે ઘરની બહાર નીકળવું જોઈએ, અન્યથા છે તમારે બહાર ન નીકળવું જોઈએ અને પોતે સાવચેત રહે એ માટેના પણ છે સરકાર તો પ્રયત્ન કરી જ રહી છે પણ પોતે જાતે પણ છે એ પ્રયત્ન કરવાના રહેશે। તો મિત્રો, આવી રીતે છે તે આખું ગુજરાત છે અત્યારે સંક્રમણમાં છે તે સંડોવાયેલું છે। તો મિત્રો, આવી જો તમે નવી માહિતી મેળવવા માંગતા હો તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી આવનાર હવામાનની વિભાગની માહિતી છે તે સૌથી પહેલાં તમને મળે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આપણે અત્યારે સમાચારની વાત કરી રહ્યા હતા તો સમાચારમાં મુખ્યત્વે છે તે દક્ષિણના પવનો છે તે આવી શકે છે અને મોટે ભાગે છે તે વરસાદ લાવી શકે છે। તો મિત્રો, આવા સમાચાર જોવા માટે ફરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પવનો છે એ 200 કિમીની ઝડપે છે તે ફૂંકાઈ શકે છે અને ગુજરાત ઉપર મોટું સંકટ આવી શકે છે, તેથી સાવચેત રહો।